હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓના લેબ રિપોર્ટ માટે આધુનિક મશીનની ફાળવણી કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ શુક્રવારે બપોરે 12 વાગ્યાથી સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ગ્રાન્ટમાંથી ₹9.92 લાખના ખર્ચે ટીબીના દર્દીઓના રિપોર્ટ માટે આધુનિક મશીનની ફાળવણી કરવામાં આવી હોય. જે મશીનનો આજરોજ શુક્રવારથી પ્રારંભ થતાં હળવદ પંથકના દર્દીઓને મોટી રાહત મળી છે. જેમાં અત્યાર સુધી હળવદ પંથકના ટીબીના દર્દીઓને રિપોર્ટ માટે મોરબી કે અન્ય જગ્યાના ધક્કા ખાવા પડતા હોય, પરંતુ હવે આ રિપોર્ટ હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ઉપલબ્ધ થતાં દર્દીઓની સુવિધામાં વધારો થયો છે. આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ગ્રાન્ટમાંથી આશરે 9,92,000ની માતબર કિંમતનું આ ટ્રુનેટ મશીન છે. આ ટ્રુનેટ મશીનથી જે ટીબી પેશન્ટો છે તેને પ્રાથમિક રિપોર્ટથી લઈને તમામ વસ્તુ અહીંયા જ તે જગ્યા ઉપર જ તે માલુમ પડશે અને અહીંયા જ એનો રિપોર્ટ થઈ જશે. ગણતરીની કલાકોમાં રિપોર્ટ થઈ જતો હોય છે. આ મેહુલભાઈ જે કીટ જોવામાં આવે ને, તો આ એક કીટ જ તે 1250 થી 1300 રૂપિયાની છે અને રિપોર્ટ જો બહાર કરાવે તો પ્રાઇવેટ લેબવાળા 1000 થી 1200 રૂપિયા લે. એટલે ઓછામાં ઓછા 2000 થી 3000ની વચ્ચે ખર્ચ થાય. આ હળવદ તાલુકાની પ્રજાને આ ફ્રી ઓફ ચાર્જ થવાનો છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીની અત્યારે એમની દીર્ઘદ્રષ્ટિ જો કે આપણા દેશમાં જે લોકો કોઈ પણ રોગથી પીડાતા હોય તો એ બાબતે એ હંમેશા અવેરનેસ માટે હોય છે. તો એમે એવો સ્પેશિયલ કાર્યક્રમ કર્યો છે કે 100 દિવસમાં કોઈ પણ લોકો જે ટીબીથી પીડિત છે તેઓને આ 24 કલાક અને બધી જગ્યાએ આ મશીનો વહેલી તકે મળી શકે ને રિપોર્ટ થઈ શકે ને આવી લોકોમાં પણ અવેરનેસ આવે કે જે લોકો આવી રોગથી પીડાતા હોય તે રોગમાંથી બહાર આવે. તેના માટેના એ લોકો માન્ય પ્રધાનમંત્રી દ્વારા પગલાં લેવામાં આવેલા છે.